જનોરના ઓરપટાર બામણિયા હોડી ઘાટ ખાતે નાવડીમાં જોખમી મુસાફરી, કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ? હોડીની જોખમી સવારી. ભરૂચ તાલુકાના જનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સેફટી વિના જ માનવી અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે. વડોદરામાં હરણીપુર દુર્ઘટનાનો સ્મરણો હજુ તો ઓસર્યા નથી થતો. ભરૂચના નર્મદા કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા નદી ઓળંગવા મોટા ફેરાવાથી બચવા લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે અને જનોર સ્થિત ઓરપટાર બામણિયા હોડી ઘાટથી ઝઘડિયા તરફ જવા લાવવા માટે પ્રતિ વ્યક્તિ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. હોડીમાં માનવી અને પશુઓ સાથે બાઇક અને મોપેડ પણ ચડાવી લઈ જવાય છે. નદીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી લાગી રહ્યા છે, જેથી પ્રશાસન સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. અને આજરોજ મીડિયા ટીમ દ્વારા ભરૂચ તાલુકાના જનોર ગામે નર્મદા નદીના કિનારે આવેલ ઓરપટાર બામણિયા હોડી ઘાટની મુલાકાત લેવાઈ હતી, જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ઓરપટાર બામણિયા હોડી ઘાટ ખાતે હોડી મારફતે માણસો, મોટરસાયકલ સહિત પશુઓનું વહન કરવામાં આવી રહ્યું હતું. ને નોંધનીય બાબત છે કે હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જોખમી સવારી કરાવવામાં આવી રહી છે. હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા. નવાઈની વાત તો એ છે કે જે બોટમાં માણસોને બેસાડવામાં આવી રહ્યા હતા, તે જ બોટમાં મોટરસાયકલ તેમજ મૂંગા પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરાવવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હોડી સંચાલક રૂપિયા કમાવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે. શું આ વ્યવસાય અંગે પ્રશાસન પાસેથી પરવાનો લીધો હશે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઓરપટાર બામણિયા હોડી ઘાટ ખાતે પ્રશાસનને અંધારામાં રાખીને ગેરકાયદેસર રીતે આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે. પ્રશાસન દ્વારા કોઈ જ મંજૂરી આપવામાં આવતી નથી. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ 2 દિવસ પહેલા અંગેની ફરિયાદને આધારે તંત્ર દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે હોડી ઘાટ બંધ હતો. તો બીજી તરફ મીડિયા ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી તો જે દ્રશ્યો જોવા મળ્યા એ સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. માણસો, મોટરસાયકલ તેમજ મૂંગા પશુનું પણ બોટમાં વહન કરવામાં આવી રહ્યું હતું. બોટમાં લઈ જવામાં આવતા એક વ્યક્તિને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું. બિંદાસપણે બેરોકટોક ઓવરલોડમાં બોટ ચલાવવામાં આવી રહી છે. જો આ જ રીતે મુસાફરોનું જોખમી વહન કરવામાં આવશે તો વડોદરાના હરણીપુર દુર્ઘટના જેવી મોટી હોનારત સર્જાય તો નવાય નહીં. જનોર સ્થિત ઓરપટાર બામણિયા હોડી ઘાટ ખાતે ચાલતી બોટ કાયદેસર કે પછી ગેરકાયદેસર તે તપાસનો વિષય છે, પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી જણાઈ રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે કે પછી બોટની જોખમી સવારી યથાવત રહેશે. રિપોર્ટર અઝહર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, જનોર, ભરૂચ.